હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. તો 4-5 દિવસથી ટાઈમ મળતો નહીં હતો, તો બ્લોગ આવતા નહીં હતા. હવે આજથી કન્ટિન્યુ કરીએ. અત્યારે નીકળીએ ક્લાસ જવા માટે. ગુડ મોર્નિંગ. એ જાય. ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ, ક્લાસમાં એવા હતા, લાઇટ જતી રહી છે. બધા નવરા હોય, સમજો ને, બધા નવરા રીલ જોતા છે. કોઈ કામ ધંધો છે નહીં. મળે તો બધા નીકળી ગયેલા છે. જઈએ શાંતિથી ઘરે, કામ બતાવીએ. એક તો દવાથી બંધ છે કે દવા ઘરે આવીને હવે જઈએ. બહાર થોડી ગરમી વધારે છે, તો ટોપી વોપી પહેરી લીધી છે. અત્યારે બેંકમાં જવાનું છે. બેંકનું કામ પતાવીને આવીએ. અહીંયાનું કામ પતી ગયેલું છે. આઈડીબીઆઈનું 1-2 ધક્કા ખાવા પડ્યા, કામ પતી ગયું. તો ચાલો હવે જઈએ ઘરે. બપોરે આવીને જમીને હોઈ ગયેલો. પછી બપોરે ગરમી હતી, થોડો આરામ કર્યો ને અત્યારે હવે નીકળીએ કેફે ઉપર જવા માટે. બપોરે હમણાંથી ગરમી થોડી વધારે હોય એટલે બપોર પછી જ બહાર નીકળવાનું, બાકી તડકામાં બહાર નીકળવાનું થતું નથી. ઓકે. તો ફ્રેન્ડ્સ, છાપરા રોડ જવા માટે આપણો શોર્ટકટ મળ્યો છે, પાછળનો રસ્તો. બહાર નીકળ્યા તો ગરમી છે, પણ પવન બી આજે ઠંડો ઠંડો છે. તો આ રસ્તેથી નીકળીએ પછી પહોંચી જશું છાપરા રોડ. તો આવી ગયા છાપરા રોડ, અને વિપુલના ઘર આગળ સ્ટ્રીટ લાઇટ લાગી ગયેલી છે. વિપુલ આવે ત્યારે જોઈએ, ખબર નહીં કઈ દુનિયામાં છે. તો ફ્રેન્ડ્સ, કારીગર માટે દાળ ભાત લેવા આવ્યા હતા. ગેસ પતી ગયેલો છે, તો એ લોકો કે અમે ખાવા શાના ઉપર બનાવીએ. તો હવે અત્યારે દાળ ભાત લઈને જઈએ. અહીંયા છે દાળ, અહીંયા છે ભાત તૈયાર, એ લઈને જઈએ. અને અત્યારે ગેસની શોર્ટેજ હોવાથી જો બધી જગ્યાએ લાકડાનો ઉપયોગ થાય છે. ચૂલા બનાવેલા હોય છે. ફાઇનલી પહોંચી ગયા આપણું રોડનું લોકેશન, છાપરા ચોકડી. છાપરા ચોકડી ક્રોસ કરીને આગળ નીકળી ગયા તો સીન આવો છે. પહોંચી ગયા છે કેફે ઉપર. આપણે આવીએ પહેલાં કસ્ટમર તો આવી જ ગયા હોય છે. અહીં ઇવનિંગનો સીન કંઈ આવો હોય છે કેફે ઉપર. કેફે ઉપર આવીને કારનું એસી ફિલ્ટર ચેક કર્યું તો એકદમ ચોક હતું. એને સાફ કરવાનું ટ્રાય કર્યું, પછી સાફ નહીં થયું તો નાખી દીધું. તો અત્યારે એસી ફિલ્ટર નાખ્યા વગર જ બંધ કર્યું. ગાડી ઉપર ધૂળ બહુ હતી, સાફ કર્યા વગર હતી. કેટલા દિવસથી વોશ કરી નહીં હતી, તો આજે ફાઇનલી થોડી સાફ કરી મૂકીએ. આગળથી બી થોડી સાફ કરી મૂકી. આપણે ઘરે જતા હોઈએ રાત્રે, તો રસ્તામાં બીજું કોઈ મળે કે નહીં મળે, આ રસ્તો સાફ કરવાવાળું મશીન તો રોજ મળે જ. લાગી ગયા છે બે. આજનો બ્લોગ આટલા સુધી. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતીકાલે બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.